પાટીદાર પીડિત યુવતીને જેલવાસમાંથી મુક્તિનો મામલો. પાટીદાર યુવતીના એડવોકેટ સંદીપ પંડ્યા સહિતના ખોડલધામ અગ્રણીઓ પહોંચ્યા અમરેલી જિલ્લા જેલ ખાતે. પીડિત પાટીદાર યુવતીની રિલીઝ અરજી માટે વકીલાતનામામાં સહી માટે જિલ્લા જેલે પહોંચ્યા. એડવોકેટ ગોપાલભાઈ ઇટાલિયાના વકીલાતનામામાં પીડિત યુવાનીએ કરી સહી. વકીલાતનામામાં સહી લઈને વકીલો અમરેલી ચીફ કોર્ટમાં જવા રવાના. બ્યુરો રિપોર્ટ, ભારત લાઈવ ન્યૂઝ, અમરેલી. સંદીપભાઈ, પાટીદાર દીકરી માટે અત્યારે સાંજ પડી ગઈ, તમે વકીલ પણ અહીંયા પધાર્યા છો, શું વિધિ શું થઈ, વાત કરો ને. આજે આખો એવો ઘટનાક્રમ બન્યો. ઓલરેડી સેશન્સ કોર્ટમાં તો આપણે બેનની બેલ એપ્લિકેશન કરી દીધી છે, કાલે એની સુનાવણી છે. પણ અત્યારે ઘટનાક્રમ એવો છે કે ભાઈ પોલીસ જે પ્રોસિક્યુશન છે સરકાર તરફે, એ લોકો 169નો રિપોર્ટ કરે છે અને એને ટૂંકમાં રિલીઝ કરવા માટેની અરજી કરે છે. ઓલરેડી રિલીઝ કરવા માટેની અરજીમાં સુરતથી જે વકીલ ગોપાલભાઈ ઇટાલિયા અમારા વકીલ મિત્ર આવ્યા છે, એમના વકીલાતનામામાં સહી લેવા માટે હું એની સાથે અહીંયા જેલે આવ્યો હતો. હવે આ વકીલાતનામામાં સહી કરી દીધેલી છે બેને, અને ગોપાલભાઈ ઇટાલિયાની અત્યારે આપણે ચીફ કોર્ટમાં રિલીઝની અરજી કરવાના છે. શું લાગે છે, રિલીઝ થઈ જશે બેન? એ તો હવે જોઈએ, કાયદામાં જે જોગવાઈ હશે એ પ્રમાણે આગળ થશે. પણ મને કાયદા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેન વહેલામાં વહેલી તકે પોતાના ઘરે જશે.